नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सलाबतपुरा विस्तार में एक किन्नर की हत्या का मामला सामने आया है। यह घटना सलाबतपुरा के उरवाड़ा इलाके में स्थित एक टूर्नामेंट में हुई। मृतक किन्नर की पहचान 49 वर्षीय सजना के रूप में हुई है, जिन्हें चप्पू से वार कर हत्या कर दी गई। पुलिस ने बताया कि इस हत्या को किशन नामक युवक ने अंजाम दिया। घटना के बाद सलाबतपुरा पुलिस मौके पर पहुंची और मामले की जांच शुरू कर दी। प्रारंभिक जानकारी के अनुसार मृतक और आरोपी के बीच किसी बात को लेकर विवाद हुआ था, जिसके बाद किशन ने हत्या की वारदात को अंजाम दिया। पुलिस मामले की गहनता से जांच कर रही है और आरोपी को पकड़ने के प्रयास जारी है। सलाबतपुरा पोलीस स्टेशन विस्तारमा उमरवाड़ा विस्तार છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે। એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા। છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે। આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું। પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે। આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગા કરી રહ્યા છીએ। અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ 3 દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે, એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને શામિલ કરીશું। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।